हाई फ्रेंड्स, गुजरात में आयुर्वेदिक और होमियोपेथिक માટે ચોઈસ ફિલિંગની પ્રોસેસ છે તે ચાલુ કરી દેવામાં આવી છે। ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને અંડરગ્રેજ્યુએટ એડમિશનમાં તમે જોશો તો અહીંયા તમને 3 કોલમ જોવા મળશે। પહેલી તમને મેડિકલ અને ડેન્ટલ માટે જોવા મળશે, ત્યાર પછી નીચે તમને આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે જોવા મળશે। તો જે વચ્ચેની તમે જોઈ શકો છો એ 85% સીટો માટે છે અને નીચે તમે જોઈ શકો છો એ 15% સીટો માટે છે। તો જે વિદ્યાર્થીઓ 15% સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે અરજી કરેલી હોય અહીંયાથી કોલેજ પસંદગી કરી શકે છે અને જે વિદ્યાર્થીઓ 85% સીટો માટે રજિસ્ટ્રેશન કરેલું હોય વચ્ચેનો ઓપ્શન છે એના પર ક્લિક કરશે। એના પર તમે ક્લિક કરશો એટલે આજની 3:30 વાગ્યાની અપડેટ છે તમને જોવા મળશે। ઉપર અહીંયા તમને આઈસ કોર્સ માટેનું જે શેડ્યુલ છે એ તમને જોવા મળશે। પીડીએફ ડાઉનલોડ કરશો તો ઉપર તમને ઇંગ્લિશમાં અને નીચે તમને ગુજરાતીમાં એની માહિતી છે જોવા મળશે। તો આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેનું જે શેડ્યુલ ડિક્લેર કરવામાં આવ્યું છે એ મુજબ તમે આજથી એટલે કે 4 તારીખથી લઈ અને 8 તારીખ સુધી તમે બપોરે 3 વાગ્યા સુધી કોલેજ પસંદગી કરી શકો છો। એટલે કે 4 સપ્ટેમ્બરથી લઈ અને 8 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધી તમે કોલેજ પસંદગી કરી શકો છો। કોલેજ પસંદગી તમારે કઈ રીતે કરવાની રહેશે એના પર મેં ઓલરેડી મેડિકલ અને ડેન્ટલનો વિડીયો બનાવેલો છે। સેમ તમારી એ જ પ્રોસેસ રહેશે અને જરૂર પડશે તો આયુર્વેદિક હોમિયોપેથિક ઉપર એક ચોઈસ ફિલિંગનો વિડીયો છે તે બનાવી દઈશ। તમે 3 વાગ્યા સુધી કોલેજ પસંદગી કરી શકશો અને 8 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધી તમે જે પણ કોલેજ પસંદગી કરી હશે એને તમે જોઈ શકો છો। તો આ જે નોટિફિકેશન છે એ મુજબ તમારે 8 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધીમાં કોલેજ પસંદગી છે તે કરી નાખવાની રહેશે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે એડમિશન પાસે સ્કોલરશિપ માટેના વિડીયો છે એ પણ આ ચેનલમાં આવતા રહેશે। હવે અહીંયા નીચે આવશો તો આ વર્ષેથી જે પણ નવી અપડેટ આવી છે એ અહીંયા તમને જોવા મળશે। જે તમારી મેડિકલ ડેન્ટલની જે ફી હશે આયુર્વેદિક હોમિયોપેથિકમાં ટ્રાન્સફર નહીં થાય એના માટે તો ઓલરેડી મેં અગાઉના વિડીયોમાં તમને ચર્ચા કરેલી જ છે, પરંતુ અહીંયા જે મહત્ત્વની બાબત આ વર્ષે એડ થઈ છે જે વિદ્યાર્થીઓ મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથિકમાં પાર્ટિસિપેટ લેતા હોય ચારેય કોર્સમાં એ વિદ્યાર્થીઓને ખાસ લાગુ પડશે। તો અહીંયા તમે આવશો તો ખાસ મહત્ત્વની બાબત છે એ તમે સમજી લેજો કે જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ ડેન્ટલના અભ્યાસક્રમ માટે જે પણ ટ્યુશન ફી ભરેલી હશે આયુર્વેદિક હોમિયોપેથિકમાં એડજસ્ટ નહીં થાય। જે મેં અગાઉના વિડીયોમાં પણ તમને કહ્યું છે કે તમારે બંને પ્રક્રિયા અલગ અલગ છે જેથી કરીને અલગ અલગ ફી છે તે ભરવી પડશે। તમે જે આયુર્વેદિક હોમિયોપેથિકમાં જે ફી ભરશો એ પણ તમારી મેડિકલ ડેન્ટલમાં એડજસ્ટ થશે નહીં। જે પણ તમે વધારાની ટ્યુશન ફી ભરેલી હશે એ સંપૂર્ણ પ્રવેશ ફી પૂર્ણ થશે ત્યાર પછી તમને મળી જશે। એટલે કે જે પણ તમારી મળવાપાત્ર ફી હશે તે 100% તમને મળશે, પરંતુ મેડિકલ ડેન્ટલને આયુર્વેદિક હોમિયોપેથિકમાં ટ્રાન્સફર નહીં થાય કે આયુર્વેદિક હોમિયોપેથિકની છે મેડિકલ ડેન્ટલમાં ટ્રાન્સફર થશે નહીં। હવે જે અગત્યના નિયમો છે એ ખાસ સમજી લેજો। જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં જતા હોય, થર્ડ રાઉન્ડમાં જતા હોય, કારણ કે ફર્સ્ટ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ હતો, પરંતુ સેકન્ડ અને થર્ડ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ નથી હોતો, એટલે તમારે સમજી વિચારીને કોલેજ પસંદગી છે તે કરવાની હોય છે। જે પણ વિદ્યાર્થીઓ મારા પેડ કાઉન્સેલિંગમાં જોડવા માંગતા હોય તો એના માટેનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો હવે આપણે અગત્યની બાબત છે રાઉન્ડની એ સમજી લઈએ। તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં ચારેય કોર્સમાં જે 85% સીટો માટે રજિસ્ટ્રેશન કરેલું છે એ તમામ વિદ્યાર્થીઓ મેડિકલ ડેન્ટલના બીજા રાઉન્ડમાં અને આયુર્વેદ હોમિયોપેથિકના બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકે છે, કારણ કે પ્રથમ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ હોય છે। હવે જે મહત્ત્વની બાબત છે એ આ તમે ખાસ સમજી લેજો કે જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ ડેન્ટલના રાઉન્ડ 2માં જાય છે, રાઉન્ડ 2માં ચોઈસ ફિલિંગ કરે છે અને એ લોકોને કોઈપણ કોલેજે અલોટ થઈ જાય છે અને એ જે અલોટ થયેલ કોલેજ છે એની ટ્યુશન ફી ભરતા નથી, એટલે કે એનું એડમિશન છે કન્ફર્મ કરતા નથી, તો સેકન્ડ રાઉન્ડમાં એની જે પણ સિક્યુરિટી ડિપોઝિટ હશે એ જપ્ત કરવામાં આવશે અને ત્રીજા રાઉન્ડમાં મેડિકલ ડેન્ટલ માટે નવું રજિસ્ટ્રેશન કરવું પડશે, જેમાં એને નવી પિન લેવી પડશે અને ડિપોઝિટ છે ભરવી પડશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટર પણ જવું પડશે। આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓને મેડિકલ ડેન્ટલમાં કોઈપણ સીટ મળી છે સેકન્ડ રાઉન્ડમાં અને એ લોકો કોલેજ છે કન્ફર્મ કરતા નથી। હવે જે વિદ્યાર્થીઓને મેડિકલ ડેન્ટલ માટે બીજા રાઉન્ડમાં કોઈપણ કોલેજ મળેલી હતી, સીટ મળેલી છે અને એ પ્રવેશ કન્ફર્મ કરતા નથી, એનું મેરિટ લિસ્ટમાંથી નામ નીકળી જશે, તો એ વિદ્યાર્થીઓને આયુર્વેદિક હોમિયોપેથિકનો જે બીજો રાઉન્ડ છે એમાં ભાગ લેવો હોય તો એમાં પણ એને ફરીથી રજિસ્ટ્રેશન પિનની ફી ભરવી પડશે, સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે અને એને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવા પડશે। તો આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓને મેડિકલ ડેન્ટલના બીજા રાઉન્ડમાં કોઈપણ કોલેજ કે સીટ અલોટ થઈ જાય છે અને એ કોલેજ કે સીટ છે કન્ફર્મ કરતા નથી, તો એને મેડિકલ ડેન્ટલના ત્રીજા રાઉન્ડ માટે પણ નવું રજિસ્ટ્રેશન કરવું પડશે અને આયુર્વેદિક હોમિયોપેથિકના બીજા રાઉન્ડ માટે પણ નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે। હવે જે વિદ્યાર્થીઓ આયુર્વેદિક હોમિયોપેથિક છે એમાં ભાગ લેતા હોય તો પ્રથમ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ રહેશે, પરંતુ રાઉન્ડ 2માં જે પણ કોલેજ તમને મળી હોય, રાઉન્ડ 2 માટે વાત કરું છું કે રાઉન્ડ 2માં તમને કોઈ પણ કોલેજ મળી હોય અને તમે રાઉન્ડ 2માં કોઈ કોલેજ કે સીટ મળી છે તમે કન્ફર્મ કરતા નથી, તો સેમ મેડિકલ ડેન્ટલની જે પણ તમારી ડિપોઝિટ છે જપ્ત કરવામાં આવશે, મેરિટ લિસ્ટમાંથી તમારું નામ છે નીકળી જશે અને આયુર્વેદિક હોમિયોપેથિકના ત્રીજા રાઉન્ડ માટે તમારે નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે। અને જો એવા વિદ્યાર્થીઓ મેડિકલ ડેન્ટલના ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છે છે તો પણ એને ફરીથી રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે। એટલે જે વિદ્યાર્થીઓ ટૂંકમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જ ભાગ લેવા માંગતા હોય તો આયુર્વેદિક હોમિયોપેથિક માટે પ્રથમ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ રહેશે। સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજ મળશે અને તમે પ્રવેશ કન્ફર્મ નહીં કરો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થશે। ત્રીજા રાઉન્ડ માટે તમારે નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે। જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 2માં કોઈપણ કોલેજ મળેલી હોય તો એને સમય આપવામાં આવશે, એ સમય મર્યાદામાં પ્રવેશ એ કેન્સલ કરી શકે છે, પણ જે પણ એની સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત થઈ જશે। આગળ તમે રાઉન્ડ
રાઉન્ડ 3 છે એના માટે માહિતી જોવા મળશે. તો જ્યારે આગળ એની પ્રોસેસ થશે ત્યારે એના પર પણ હું વિડીયો છે તે બનાવી દઈશ. ત્યાર પછી તમે વેબસાઇટમાં આવશો તો અહીંયા તમને એની જે અગત્યની બીજી માહિતી છે એ તમને જોવા મળશે કે જે તમારી ફી છે એડજસ્ટ નહીં થઈ, જે ઓલ ઇન્ડિયા કોટાનું જે શિડ્યુલ છે એ જોવા મળશે અને જે સ્ટેટ લેવલનું જે 4 રાઉન્ડના નિયમો છે એ તમને જોવા મળશે. તો જલ્દી જ હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે આયુર્વેદિક હોમિયોપેથિક માટે કઈ રીતે કોલેજ પસંદગી કરવાની રહેશે. હવે રાઈટ સાઈડમાં આવશો તો અહીંયા તમને વર્ષ 2025-26માં જે પણ આયુર્વેદિક હોમિયોપેથિક અને કોલેજોને પરમિશન મળેલી છે અને એની ફ્રી સ્ટ્રક્ચર કેટલું છે એની માહિતી અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા ક્લિક કરી અને તમે BMS કે BSMSની ફીની અને કોલેજની માહિતી છે મેળવી શકો છો. જો તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડા માંગતા હોય તો એના માટેનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.